ओके, चैप्टर नंबर 8 में આપણે કન્ટિન્યુ જોઈએ કે પુનિત અને સુનિત જે કન્વર્સેશન કરે છે એમાં પુનિતે લાસ્ટ ટાઈમ કીધું હતું કે માણસની જે હ્યુમન બિંગ જે વિટનેસીસ હોય છે એક્સિડન્ટ્સના એની 3 ડ્યુટીઝ હોય છે. એમાં ફર્સ્ટ સોરો ફીલ થવું જોઈએ, સેકન્ડ કે એને હેલ્પ એની જે કર્તવ્ય નિર્વાહ એની જે ડ્યુટી છે ફરજ બજાવવી જોઈએ કે જે અફ્લિક્ટેડ પર્સન છે જે એક્સિડન્ટથી જે એને હોસ્પિટલાઇઝ કરવો. બરાબર. હવે ત્રીજું કાર્ય સુનિત તૃતીયમ કાર્યમ કિમ અસ્તિ યત ઘટનાયા દુર્ઘટના. એટલે થર્ડ તૃતીયમ કાર્યમ કિમ અસ્તિ, ત્રીજું કાર્ય શું છે કે જે યત ઘટનાયા સાક્ષી મનુષ્ય આચરે કે જ્યારે જે વિટનેસીસ પર્સન હોય છે એને એ કાર્ય કરવાનું હોય છે. પુનિત કહે છે તૃતીયમ કાર્યમ અસ્તિ બોધ પ્રાપ્તિ. ત્રીજું કાર્ય છે કે લર્ન લેસન. બોધ પ્રાપ્તિ એટલે લર્ન, એમાંથી શીખવું જોઈએ. મનુષ્ય સદૈવ બોધ પ્રાપ્તિ પ્રયત્ન કરણીય ભવતી. હંમેશા માણસે કંઈક શીખવાનો પ્રયત્ન કરવો જોઈએ. બોધ પ્રાપ્તિ એટલે લર્ન, એમાંથી કંઈક ને કંઈક જે કંઈ બનતું હોય છે એમાંથી બોધ પ્રાપ્તિ થવું કરવી જોઈએ. યદા વયમ કસ્યચિત દુર્ઘટના સાક્ષી ભવન, યદા મીન્સ વેન વી આર કોઈ એક્સિડન્ટના વિટનેસીસ છીએ તો તદા કર્તવ્યમ સમાચરત. કર્તવ્ય સમાચરત એટલે આપણે આપણું ફરજ બજાવતા રહીએ છીએ અને સાથે આપણને દુઃખની અનુભૂતિ પણ થાય છે. દુઃખમ અનુભવ એટલે સોરો ફીલ પણ કરીએ છીએ. તસ્ય દુર્ઘટનાયા કશ્ચિત બોધ અપી પ્રાપ્તમ, તો ત્યારે એમાંથી બોધ પ્રાપ્તિ પણ કરવી જોઈએ. વિના કારણમ દુર્ઘટના ન ભવતી. કોઈ કારણ વગર કંઈ દુર્ઘટના થતી નથી, કોઈ પણ નહીં. જ્યારે એક્સિડન્ટ થાય છે ત્યારે જે બી રીતે જે અસર થતી હોય છે, બરાબર, ક્યારેક વધારે કે ઓછું જે રીતે નુકસાન થતું હોય, પણ જેને બી કદાચ કોઈ વખત એવું બનતું હોય છે વધારે નુકસાન જેને થયું હોય છે એનો કોઈ મિસ્ટેક હોતી નથી, છતાં બીજાના કારણે એ થતું હોય છે. તો એ બી શું રીઝન હતું, કહેવાનું છે કે વિના કારણમ દુર્ઘટના ન ભવ, વિધાઉટ રીઝન એક્સિડન્ટ થતો નથી. તત્ર કસ્યચિત જનસ્ય ત્રુટિ કારણમ ભવતી. ત્યાં કોઈ પણ માણસની એક મિસ્ટેક તો હોય જ છે. સા ત્રુટિ જ્ઞાતવ્ય, એ મિસ્ટેક શુડ બી નો, જાણવી જોઈએ. એમ કે આ એક્સિડન્ટ થવાનું કારણ શું અને એ કારણ જાણ્યા પછી આપણે પણ એ ભૂલ ક્યારેય ન કરીએ. કારણ કે જે બી થતું હોય છે એ એમ કે એ ક્યારેક એક્સપિરિયન્સ બીજાના એક્સપિરિયન્સ પણથી શીખી શકાય છે કે આપણે પણ એ ભૂલ કરીએ નહીં. તદન અનંતરમ તાદૃશી ત્રુટિમ અહમ ન કદાપી કરીશ્યામિ. અને ત્યાર પછી એ મિસ્ટેક આપણે પણ ક્યારેય ન કરીએ એ બોધ પ્રાપ્ત કરવો જોઈએ. તો આ તૃતીય કાર્ય છે કે બોધ પ્રાપ્તિ એટલે લર્ન લેશન. જ્યારે બી એક્સિડન્ટ થાય છે ત્યારે વિટનેસ જે પર્સન છે એના 3 કાર્ય છે, બરાબર. એના 3 કાર્યમાં પહેલાં જ પુનિતે કહ્યું હતું કે જે પહેલું કાર્ય છે એ દુઃખાનુભૂતિ. એમ કે માણસને જે બી વિટનેસ પર્સન છે એને એમ કે એ એક્સિડન્ટ થાય છે એ લોકોને જોઈને એને દુઃખની અનુભૂતિ થવી જોઈએ. કારણ કે જે એક્સિડન્ટ્સમાં જે લોકોને જે રીતે વાગ્યું હોય છે જે કંઈ, એટલે કહેવાનું છે કે માણસ જ દુઃખમાં દુઃખી અને સુખમાં સુખી થઈ શકે. તો એ પહેલું કાર્ય એ કે એને દુઃખની અનુભૂતિ થવી જોઈએ. જો માણસને એ રીતે દુઃખની અનુભૂતિ નથી થતી તો એને સ્ટોન સાથે કમ્પેર કરી છે, ઇટ્સ લાઇક અ સ્ટોન. સેકન્ડ વર્ડ છે કે એનું કર્તવ્ય પાલન કરવું જોઈએ, ફરજ બજાવવી જોઈએ કે એને જે બી એફ્લિક્ટેડ પર્સન છે એને હોસ્પિટલાઇઝ કરવા, ત્યાં બ્લડની નેસેસિટીઝ હોય તો એ પોતાનું ઓન બ્લડ્સ આપવું, એના રિલેટિવ્સને ઇન્ફોર્મ કરવું, બરાબર. તો આ સેકન્ડ વર્ડ. એન્ડ લાસ્ટ થર્ડ ત્રીજું કાર્ય છે કે જે બોધ પ્રાપ્તિ. એ મેઇન જે કહી શકાય કે જ્યારે બી એક્સિડન્ટ થાય છે ત્યારે કોઈની કોઈ મિસ્ટેક તો હોય જ છે. તો આપણે પણ એ એમ કે મિસ્ટેક ન કરીએ, આપણે પણ એ ભૂલ ન કરીએ, એ ભૂલ જાણવી જોઈએ અને એ ભૂલ આપણે પણ આપણાથી ક્યારેય ન થાય એ ભૂલ જાણીએ, એ આપણે એમાંથી શીખવું જોઈએ. સુનિત સે સાધુ કથિતમ ભવતા, યુ આર સેડ રાઈટ, તમે બરાબર જ કહ્યું. ઘટનાયા સાક્ષીના સંત, એક્સિડન્ટના વિટનેસ થયા પછી કર્તવ્યમ નિર્વહંત અપી, આપણી ફરજ બજાવતા, દુઃખમ અનુભવંત અપી, અને આપણે એમાં દુઃખ પણ અનુભવીએ છીએ. યદિ ઇફ વયમ બોધ પાઠમ ન પ્રાપ્ત, જો આપણે એમાંથી શીખીએ નહીં
તદા વયમ મનુષ્યા ન સ્મ, તો આપણે મનુષ્ય નથી, કારણ કે માણસ જ એ રીતે શીખી શકે કે એમાંથી આ શા કારણે આ બન્યું છે, બરાબર. કોઈ બી કાર્ય, આ તો એક્સિડન્ટની વાત છે, કોઈ બી જ્યારે બી તમને પોતાના વર્કમાં, પોતાના કાર્યમાંથી સારું અને ખરાબ જે કંઈ બનતું એમાંથી પણ માણસે બોધ પ્રાપ્ત કરવું જોઈએ. જ્યારે બીજાના કોઈ કાર્ય સાંભળે છે કે જુએ છે, એમાં એવું જરૂરી નથી કે બધા જ કાર્યો પોતે પણ કરવા, એટલે પોતાની ભૂલમાંથી શીખવા મળે એવું જરૂરી નથી. બીજાની ભૂલ પણ સાંભળી જોઈને પણ માણસ શીખી શકે છે, એમાંથી બોધ પ્રાપ્ત કરી શકે છે. એટલે અહીંયા જો માણસ પોતાનું ફરજ બજાવે છે, દુઃખની અનુભૂતિ કરે છે, અને જો એમાંથી બોધ પ્રાપ્ત ન કરે તો એ માણસ નથી. સો અહીંયા આપણે એનું આટલું લાસ્ટ પેરાનું ટ્રાન્સલેશન જોઈ લઈએ. લાસ્ટમાં આપણે પુનીતે એની સેકન્ડ વર્ક કહ્યું હતું. સો સુનીત પૂછે છે વોટ ઇઝ ધ થર્ડ વર્ક, ત્રીજું કાર્ય શું છે? વોટ ઇઝ ધ થર્ડ વર્ક ધેટ જે ધ મેન હુ ઇઝ, જે માણસ વિટનેસીસ હોય છે એક્સિડન્ટ્સનો, હુ ઇઝ વિટનેસ of the accident should do, એને કરવાના કાર્ય. પુનીત કહે છે ધ થર્ડ વર્ક ઇઝ લર્ન લેસન, એમાંથી કોઈક બોધ પ્રાપ્ત કરવો જોઈએ. એન્ડ ઇફોર્ટ ટુ, અને એ પ્રકારે પણ મહેનત કરવી જોઈએ કે ઇફોર્ટ ટુ લર્ન ધ લેસન, એમાંથી એ રીતે બોધ પ્રાપ્ત કરવો. શુડ ઓલવેઝ બી, should always be made by men. When we are witnesses, when we are witnesses of some accident, while experience sorrow, while experiencing sorrow, performing our duty, we can also learn some lesson. આપણી ફરજ બજાવતા અને એક્સપિરિયન્સિંગ સોરો, દુઃખ અનુભવતા આપણે એમાંથી શીખવું પણ જોઈએ. લર્ન લેસન ફ્રોમ ધેટ એક્સિડન્ટ. Accident does not occur without some mistake, without some reason. વિના કારણ કોઈ દુર્ઘટના થતી નથી. In that the mistake
that the mistake of someone is the reason. કોઈની પણ મિસ્ટેક એ કારણભૂત હોય છે એમાં. That food should be known. That food should be known. After that the lesson એ બોધ પાઠ શું શીખવાનો છે કે લેસન ધેટ આઈ શેલ નેવર, આપણે પણ એ ભૂલ ક્યારેય ન કરીએ. ધેટ આઈ શેલ never commit such a mistake. Such a mistake should also be acquired. Sunil. You have said well. You have said well. તમે બરાબર કહ્યું. While witnessing an accident, even performing our duty, feeling sorrow, feeling sorry. Also, if we do not, જો આપણે એમાંથી લર્ન આ લેસન, એમાંથી કોઈ બોધપાઠ નથી પ્રાપ્ત કરતા, we are not human beings. So આપણે મનુષ્ય નથી. We are not human being. જો આ રીતે થતું રહે તો જે એક્સિડન્ટ થાય છે એ બી ઓછું થઈ શકે. પણ જો માણસ એમાંથી જ્યારે બી એક્સિડન્ટ કોઈ બી થાય છે એમાંથી એ કંઈક ને કંઈક બોધ પ્રાપ્ત કરતો રહે, બરાબર. બીજા જ્યારે કોઈનો એક્સિડન્ટ થાય છે, એ વિટનેસીસ છે, એનો સાક્ષી છે, તો એમાંથી એ બોધ પ્રાપ્ત એને કરવો જોઈએ. તો એ ભૂલ એ પણ ક્યારેય નહીં કરે. MCQ જોઈએ. MCQ નંબર 1. કે સ્વયં ક્રિયામ કર્તુમ સમર્થા ન ભવતિ. કે સ્વયં મીન્સ ઓન, પોતાની જાતે ક્રિયામ કર્તુમ સમર્થા ન સંતિ. હવે અહીંયા ક્વેશ્ચન એ છે કે સ્વયં ક્રિયામ કર્તુમ સમર્થ, કોણ પોતાની જાતે એમ કે પોતાની જાતે વર્ક કરી શકતું નથી. જે એક્સિડન્ટ્સના 3 વિટનેસીસ છે, બરાબર. સ્ટોન, એટસેટ્રા, નોન લિવિંગ બિંગ, કાઉ, બીટ્સ, એ જે લિવિંગ બિંગ છે, એન્ડ થર્ડ હ્યુમન બિંગ્સ. સો આ 3માંથી કોણ એવું છે કે જે પોતાની જાતે ક્રિયા કરી શકતું નથી? તો આવશે પ્રસ્તરાહ. પથ્થર
એ નોન લિવિંગ બીંગ છે એટલે એ પોતાની જાતે કોઈ વર્ક કરી શકતે નહીં. કાઉ બીટ્સ એ વર્ક કરી શકે પણ એ કેવું છે કે ડલ. સો એ વિટનેસીસ છે પણ એ ડલ છે. સો એ કોઈ હેલ્પ એ કરી શકે નહીં. સો અહીં શું કહે છે? ગવાદય. ગવાદય મીન્સ કાઉ એટસેટ્રા. પશવ બીટ્સ कीदृशाः भवन्ति. એ કઈ પ્રકારના હોય છે કે નિર્બુદ્ધયા. એ નિર્બુદ્ધયા એટલે ડલ. જ્યારે હ્યુમન બીંગ છે એ કેવું છે કે ઇન્ટેલિજન્ટ છે એટલે જે બી વિટનેસીસમાં એ કંઈ પણ હેલ્પ કરી શકે પણ એ પોતાના કર્તવ્યનું પાલન કરવાને બદલે શું કરશે? ત્યાંથી જતા રહેશે. નંબર 3, દુર્ઘટનાગ્રસ્તજનક પુત્ર નેતવ્ય. જે એક્સિડન્ટ થયો છે દુર્ઘટનાગ્રસ્ત જન પુત્ર નેતવ્ય. એને ક્યાં લઈ જવો જોઈએ? સો ઔષધાલય, હોસ્પિટલ. ઔષધાલય મીન્સ હોસ્પિટલ. નંબર 4, ઘટનાયા ઉત્થિતેન ડેશ ભયમ અનુભવતી. ઘટનાયા ઉત્થિતેન જે એક્સિડન્ટ થાય છે ડેશ, તો એમાં તેનાથી ડર લાગે છે તો ધ્વને. ઘટનાયા ઉત્થિત ઘટનાયા ઉત્થિતેન ડેશ ભયમ અનુભવતી. ભયમ અનુભવતી. અવાજથી તો ધ્વને. ધ્વને નોઇઝ. જે એક્સિડન્ટથી જે અવાજ ઉત્પન્ન થાય છે એનાથી ફિયર ફીલ કરે છે. કોણ છે? જે કાઉ બીટ છે એનાથી એ લોકો એના અવાજથી જે ડર ફીલ કરે છે એટલા માટે ત્યાંથી એ રન અવે દૂર જતા રહે છે. નંબર 5, સાક્ષીભૂતેન મનુષ્ય. સાક્ષીભૂતેન મનુષ્યેન સદૈવ કિમર્થમ પ્રયત્નમ કર્યું. સદૈવ કિમર્થમ પ્રયત્નમ કરણીય. હંમેશા જે વિટનેસીસ પર્સન છે એને હંમેશા તેનો પ્રયત્ન કરવો જોઈએ બોધ પ્રાપ્ત. એમાંથી કંઈક શીખવા મળે છે. બરાબર? એમાંથી શીખવું જોઈએ બોધ પ્રાપ્ત. નંબર 6, કહ પરસ્ય દુઃખેન દુઃખિત ભવતે. કોણ બીજાના દુઃખમાં દુઃખી થઈ શકે છે? મનુષ્ય. કહ પરસ્ય તો અધર, બીજાના. પરસ્ય દુઃખેન દુઃખિત ભવિતુમ અર્હતિ. ભવિતુમ અર્હતિ. બીજાના દુઃખમાં દુઃખી. સો આન્સર મનુષ્ય. એન્ડ લાસ્ટ નંબર, સાક્ષીભૂતસ્ય મનુષ્ય દ્વિતીયમ કાર્ય. વોટ ઇઝ ધ સેકન્ડ વર્ક ઓફ ધ વિટનેસ એઝ અ પર્સન? કે એનું બીજું કાર્ય શું છે? તો કર્તવ્ય નિર્વાહ. પોતાના ફરજનું પાલન કરવું. સાક્ષીભૂતસ્ય
मनुष्यस्य द्वितीयं कार्यं किम् अस्ति? बीजू कार्य શું છે? સો કર્તવ્યસ્ય નિર્વાહ. आंसर इन संस्कृत. दुर्घटनायाः साक्षिणः के भवन्ति? हू इज द विटनेसेस ऑफ एन एक्सिडेंट? दुर्घटनाना साक्षी कोण कोण होय छे? जे फर्स्ट पेरानी अंदर ज पुनीत કહે છે કે દુર્ઘટનાના સાક્ષી જે આ ત્રણ હોય છે એમાં દરેક લોકો પોતાનું અલગ અલગ કાર્ય કરે છે. તો દુર્ઘટનાના સાક્ષી કોણ હોય છે? आंसर 1. प्रायः मोस्टली प्रस्तरादयः सन एक्सेट्रा जड़ पदार्थ मीन नॉन लिविंग बींग. जड़ पदार्थ नॉन लिविंग थिंग. पछी गवादय पशव काव एट्रेक्शा बीड्स मनुष्याः and human being. च इति त्रय. These three are. च इति त्रय means these three are दुर्घटनाया साक्षिणः भवति. आ त्रणेय एक्सिडेंट्सना विटनेसेस होय छे. आंसर नंबर 2. घटनाया उत्थिता ध्वने बीताः पशवः किं कुर्वन्ति? જ્યારે એક્સિડન્ટ થાય છે ત્યારે એનાથી ફિયર જે ફીલ થાય છે એ બીટ્સ મીન્સ એ પશવઃ કિમ કુર્વન્તિ એ શું કરે છે? સો રન અવે ફ્રોમ પ્લેસ. ત્યાંથી એ દૂર જતા રહે છે. ઘટનાયા उत्थिता ध्वने ए अवाजथी पीताः पशवः पीताः पशवः घटनास्थलात् दूरे धावन्ति. इत्यादि दूर जता रहे छे. नंबर 3. दुर्घटनाया कारणं किं भवति? दुर्घटनायाः कारणं कस्यचित् जनस्य त्रुटि मीन्स मिस्टेक. कोई माणसनी मिस्टेक होय छे. कर्तव्यस्य निर्वाह कस्य कार्यमस्ति? कर्तव्यस्य निर्वाह फरज पोतानी ड्यूटी बजावવાનું કોનું કાર્ય છે? તો મનુષ્યસ્ય निर्वाह मनुष्यस्य कार्य अस्ति. एक मनुष्यનું કાર્ય છે. एंड लास्ट जे ट्रांसलेट करवाना है सेंटेंस एक्सरसाइज जो बाकी तो ये बधु अकॉर्डिंग टू पीडीएफ प्रमाणे आंसर में जे संस्कृत में जे क्वेश्चन नहीं समझाई सकेला ए एक्सप्लेन करूँ. क्वेश्चन नंबर 1 के आंसर इंग्लिश में आपीए छे ने ट्रांसलेट करवाना छे बे पैरानी अंदरथी. An accident
does not occur without reason. કારણ વગર કોઈ એક્સિડન્ટ થતો નથી, ત્યાં કંઈક ને કંઈક ખામી હોય છે. તો આ સેન્ટેન્સમાં એમ લખ્યું છે કારણ વિના દુર્ઘટના ન, પછી લાસ્ટમાં આપ્યું છે ભૂ. હવે આ જે ભૂ મીન્સ થવું, ભૂનો એ મેઇન સંસ્કૃત રૂટ છે, ભૂ મીન્સ થવું. તો એને અહીંયા આપણે પ્રેઝન્ટ ટેન્સમાં લેવાનું છે. ભૂનું પ્રેઝન્ટ ટેન્સમાં થશે ભવતી. આ એઝ ઇટ ઇઝ જે આમાં બ્રેકેટ્સમાં આવ્યું છે કે કારણ વિના દુર્ઘટના ન ભૂ. હવે અહીંયા જ ચેન્જીસ ખાલી કરવાનો છે, બાકી એઝ ઇટ ઇઝ. અહીંયા તમારે બ્રેકેટ્સમાં જે બી સેન્ટેન્સ આપ્યા છે ને એ આ રીતે તો બધું અરેન્જ કરેલા જ હોય છે, એમાં કંઈ એરેન્જ કરીને નથી લખવાના. ખાલી જે રૂટ્સ જે આપ્યું છે એનું ટેન્સીસને અકોર્ડિંગ લખવાનું છે કે અહીંયા કયો ટેન્સ છે. ડઝ નોટ અકર, બરાબર. તો એના ઉપરથી ખ્યાલ આવી જાય કે પ્રેઝન્ટ ટેન્સ છે. તો અહીંયા આપણે સેન્ટેન્સ જ્યારે લખીએ કારણ વિના દુર્ઘટના પછી ન ભૂ, ભૂનું કયા ટેન્સમાં ભવતી. હવે એ બી થઈ શકે કે તી જ કેમ આવે. સિમ્પલ છે કે જ્યારે પ્રેઝન્ટ ટેન્સ કે પાસ્ટ ટેન્સ કે કોઈ બી ટેન્સ હોય એમાં ફર્સ્ટ પર્સન તો હું પોતાની વાત કરતી હોય ત્યારે આપણે મી, બરાબર, કે સી કે એ લઈએ છીએ, મી વહ મ લઈએ છીએ. ફર્સ્ટ પર્સન માટે જ્યારે વાત હોય ત્યારે મી વહ મમાંથી લઈ શકીએ કે હું મારી પોતાની વાત કરતી હોય સિંગ્યુલર. સો અહીંયા અમારા બંનેની વાત કરતી હોય, અમારા બધાની વાત કરતી હોય ત્યારે મ. અહીંયા આખું થર્ડ પર્સન કે કારણ વિના દુર્ઘટના નથી થતી, તો આખી ત્રીજી વાત છે. તો એના માટે આવશે ભૂનું થશે ભવતી. સેન્ટેન્સમાં કંઈ જ નથી. જો ટેન્સીસ આવડતા હોય પ્રેઝન્ટ ટેન્સ પાસે, હા અહીંયા થોડી ભૂલ હશે, મીન્સ ભૂલ હશે એટલે અહીંયા થોડુંક એ રાઇટિંગમાં ઓલોમાં ચાલશે, પણ અહીંયા લાસ્ટ જે વર્ડ છે એ ટેન્સમાં ભૂલ હશે તો આખું તમારું સેન્ટેન્સ રોંગ જ થશે. કારણ કે આ બધું બરાબર લખ્યું છે, આ ટેન્સમાં જો તમે સાચું નહીં લખ્યું હોય, ભૂનું એમ કે કઈ રીતે કર્યું છે એ નહીં ખ્યાલ આવે તો આખું સેન્ટેન્સ રોંગ થશે. એટલે ઇંગ્લિશ સેન્ટેન્સ ઉપરથી ખ્યાલ આવી જાય કે આ કયા ટેન્સનું છે, તો એ સંસ્કૃતના ટેન્સમાં એ ખ્યાલ આવવો જોઈએ કે અહીંયા કયું આવવું જોઈએ. બાકી સેન્ટેન્સમાં એ જ રીતે થશે. કોઈ બી સેન્ટેન્સ હોય, જો અહીંયા આવી અવર આર 3 ડ્યુટીઝ, આપણું 3 કર્તવ્ય છે. સો અહીંયા અસ્મત 3 કર્તવ્ય. હવે આર આપ્યું છે તો પ્રેઝન્ટ ટેન્સ જ છે, બરાબર. અસ્મત એટલે જે પોતાના માટે વાત કરતા હોઈએ ત્યારે એ અસ્મદનું રૂપ કહેવાય. હવે એમાં હું મારી એકની જ વાત કરતી હોય ત્યારે એ કહી શકાય, પણ બંનેની અને બધાની વાત કરતી હોય ત્યારે અહીંયા મુકાય છે અવર, એટલે પોતાના મીન્સ વયમ એટલે આપણું, વયમ મીન્સ આપણું, અથવા વયમ એટલે અમે બંને, અને અહીંયા આવશે અસ્માકમ એટલે આપણું, અવર એટલે આપણે. અસ્મત 3 કર્તવ્ય. હવે અહીંયા અસ એટલે છે કે થાય, બરાબર છે. અસ એટલે છે, તો અસનું પ્રેઝન્ટ ટેન્સ પ્રમાણે શું કહે છે? અવર આ 3 ડ્યુટીઝ. અસ્માકમ ત્રીણી, 3 મીન્સ ત્રીણી કર્તવ્યાની, અને આર માટે અહીંયા બહુવચન પ્લુરલ છે એટલે અસ્તિ નહીં આવે પણ સંતિ, અંતિ ન આવી શકે. શું આવશે? સંતિ. આપણે 3 ફરજ છે. સ્ટોન્સ આર ઇનએનિમેટ, એ બી પ્રેઝન્ટ, કે કારણ કે એ તો કંઈ ચેન્જ ન થાય કે અત્યારે ઇનએનિમેટ છે ને પછી લિવિંગ બીંગ થઈ જાય એવી રીતે. સ્ટોન આર ઇનએનિમેટ, પથ્થર વગેરે અચેતના. તો પ્રસ્તરાહ સ્ટોન્સ લખ્યું છે, બરાબર. તો પ્રસ્તરાહ અચેતન. ભૂ એટલે છે તો એનું સ્ટોન્સ એસ આપ્યો છે, તો ભૂ સિંગ્યુલર હોય તો ભવતી એ રીતે થાય, તો પ્લુરલ છે તો ભવંતી.
અહીંયા સ્ટોન્સની વાત છે કે કોઈ પર્સન મીન્સ મારી કે બીજા કોઈની વાત નથી, થર્ડ પર્સન મીન્સ થર્ડ જે થિંગ છે એની વાત છે. તો ભૂનું થશે ભવંતી, કારણ કે અહીંયા એસ આપ્યો છે એટલે પ્લુરલ ભવંતી. અને અહીંયા ઇન મીન્સ પ્રસ્તરાહ, અહીંયા એસ આપ્યો છે તો પ્રસ્તરાહ અચેતનાહ ભવંતી. ભવંતી એટલા માટે કે ઘણા બધા પથ્થર, બધાની જ વાત છે કે ભૂ છે તો ભવંતી. એના પછીનું નેક્સ્ટ સેન્ટેન્સ લાસ્ટ. નંબર 4. Man experiences happiness and sorrow. Happiness and sorrow. So मानवः सुखम, हैप्पीनेस એટલે સુખમ ચ દુઃખમ અનુભવતી. માણસ સુખ અને દુઃખ અનુભવે છે. અહીંયા બી પ્રેઝન્ટ ટેન્સ કે હેપીનેસ એન્ડ સોરો, એક્સપિરિયન્સીસ હેપીનેસ એન્ડ સોરો. તો એ પ્રેઝન્ટ ટેન્સમાં છે એટલા માટે જે બ્રેકેટ્સમાં અનુભવ એટલે એક્સપિરિયન્સ, અનુભવવું, અનુ પ્લસ ભૂ આ રીતે આપ્યું છે. તો આને પ્રેઝન્ટ ટેન્સમાં તી. તો અહીંયા મેન છે એટલે થર્ડ પર્સન કે માણસ સુખ અને દુઃખનો અનુભવ કરે છે તો અનુભવતી. હવે આ લેસનની અંદરથી એક ક્યારેક શોર્ટ નોટમાં બી એ જે 3 કર્તવ્ય છે કે બરાબર એ બી શોર્ટ નોટમાં પૂછાય છે કે વોટ આર ધ 3 ડ્યુટીઝ ઓફ અ મેન હુ હેઝ વિટનેસ ઓફ એન એક્સિડન્ટ. જે માણસ વિટનેસ ઓફ એન એક્સિડન્ટ છે એની 3 કર્તવ્ય કયા કયા હોવા જોઈએ. ઇંગ્લિશ ક્વેશ્ચન આન્સરમાં બહુ શોર્ટમાં આપ્યું છે, પણ અહીંયા જ્યારે શોર્ટ નોટમાં લખતા હોય ત્યારે લેસનને અકોર્ડિંગ કે જે આખું લેસનમાં કઈ રીતે આવે છે કે પુનિત અને સુનિત મીન્સ આખું લેસનનું ટ્રાન્સલેશન નથી લખવાનું, પણ પ્રેઝન્ટેશન એ રીતે કરવાનું છે કે શોર્ટ નોટની રીતે લાગે કે ખાલી 2 લાઇનમાં આપ્યું છે એટલે આપણે બી એ રીતે પૂરું કરવાનું. એને શોર્ટ નોટના ક્વેશ્ચનમાં પૂછાય ત્યારે થોડી કોમન સેન્સ યુઝ કરીને કે એ લેસનમાં આ રીતે પુનિત અને સુનિત જે એક્સિડન્ટ થાય છે ત્યારે માણસના 3 કર્તવ્યો કયા હોવા જોઈએ એને વાત કરે છે. ત્યારે 3 વિટનેસીસ કોણ હોય છે બરાબર, અને એ 3 વિટનેસીસમાં કોણ કયું શું કાર્ય કરે છે. મીન્સ ફર્સ્ટ વિટનેસ જે આપણે કહીએ કે પ્રસ્તરાદય, તો એ નોન લિવિંગ મીન એનિમેટ ઓબ્જેક્ટ છે તો એ કશું કરતા નથી, સ્ટે એઝ ધેર, એ એમનો એમ જ રહે છે. સેકન્ડ વિટનેસ જે છે ગવાદય બીટ્સ એન્ડ બર્ડ્સ, તો એ શું છે ધે આર ડલ, એ શું કહે છે એનો એક્સિડન્ટ્સનો જ્યારે નોઇઝ આવે છે એનાથી ડર અનુભવે છે એટલે તે ત્યાંથી રન હવે દૂર જતા રહે છે. એન્ડ થર્ડ વિટનેસીસ ઓફ હ્યુમન બિંગ, પછી ત્યાંથી એની 3 કર્તવ્ય કયા છે અને એમાં પણ એ ત્રણેય એની ફરજમાં જે 3 ડ્યુટીઝ છે બરાબર, એમાં બી ડીપમાં કે ફર્સ્ટ ડ્યુટી પોઈન્ટ વાઇઝ કે એક્સપિરિયન્સિંગ ધ સોરો, એમાં ફર્સ્ટ પોઈન્ટમાં થોડુંક ડીપમાં લખવાનું છે કે એમાં માણસ જ બીજાના દુઃખમાં દુઃખી સુખમાં સુખી થઈ શકે છે. જો માણસ બીજાને એફ્લિક્ટેડ પર્સનને જોઈને એને સોરો ફીલ નથી થતું તો એ એઝ લાઇક અ સ્ટોન, એ મનુષ્ય છે નહીં. પછી સેકન્ડ ડ્યુટીઝ છે કે જે કેરિંગ આઉટ ડ્યુટી ટેકિંગ ધ વિક્ટીમ ટુ નિયર બાય હોસ્પિટલ. હવે એ હોસ્પિટલનો આખો પેરા છે ટ્રાન્સલેશનમાં આવે છે બરાબર, કે એમાં એને હોસ્પિટલાઇઝ કરી એને બ્લડની નેસેસિટી છે તો એ બ્લડ બી પોતાનું આપવું અને એના રિલેટિવ્સને ઇન્ફોર્મ કરવું બરાબર. આ રીતે પોઈન્ટ વાઇઝ આખું શોર્ટ નોટમાં જો છે એ ક્વેશ્ચન એ રીતે લખવાનું. પણ માર્ક્સ વેટેજ બંનેનું સરખું છે. ઇંગ્લિશ ક્વેશ્ચન આન્સરમાં બી 2 માર્ક્સનો હોય છે અને શોર્ટ નોટમાં બી 2 માર્ક્સ હોય છે, પણ જ્યારે શોર્ટ નોટમાં પૂછે છે તો તમારી એ 3 ડ્યુટીઝને એ રીતે ડીપમાં આખું વિસ્તારથી લખવાનું છે અને વ્યવસ્થિત પોઈન્ટ વાઇઝ પ્રેઝન્ટેશન કરવાનું છે.
કારણ કે ઘણી વખત આમાં એવું થતું હોય છે કે સ્ટુડન્ટ્સને એમ થાય કે આ ઇંગ્લિશ ક્વેશ્ચન આન્સરનો ક્વેશ્ચન શોર્ટ નોટમાં પૂછી લીધો એટલે 3 લાઇનનો જે આવે છે ઇંગ્લિશ ક્વેશ્ચન આન્સરમાં ખાલી શોર્ટમાં જ 3 ડ્યુટીઝ આવી જાય છે કે એક્સપિરિયન્સ ઓરો, સેકન્ડ કે વિક્ટિમ પર્સનને હોસ્પિટલાઇઝ કરવો, એન્ડ થર્ડ કે લર્ન લેસન. આ રીતે નથી કરવાનું, પણ આખું સરસ રીતે આ એક જ ક્વેશ્ચન એવો છે કે એમાં એ પૂછાય છે, બરાબર. બાકી બધા જે ઇંગ્લિશ ક્વેશ્ચન આન્સરના છે એ તો ઇઝી છે. હવે અહીંયા આ લેસન કમ્પ્લીટ થઈ ગયું.